જય ભગવાનમાં ગાત્રણમાં મેળીમાં ખોડિયારમાં વિશ્વકર્મા બાપા. જો કે અમે રસોઈના વીડિયા હમણાં ઓછા મેળવી છીએ. ખુશીના પપ્પા કાલ પમદીના માંદા પડી ગયા હતા તે અમે એના દોડાદોડીમાં હતા. અમે પહેલાં દવા લેવા ગયા. પહેલાં તો કાલે અમે વિશ્વકર્મા ભગવાનની જયંતિ અમારી હતી તો ત્યાં અમે દર્શન કરવા ગયા. દર્શન કરીને આવીને પછી એને થોડુંક વધારે દુખવા મળ્યું તો મને કે આપણે જઈને કે ગેટે ઉતારી દેવી આપણા, અને છાતીનો દુખવા મળ્યું વધારે, હબાકાને એવું રોવા મળ્યા. તો એ કે હાલને પૂણા થઈ તો પૂણા ગયા તો બહુ બધી લાઈન હતી. અમારો તાત્કાલિક કેસ લઈ લીધો ત્યાંથી અને અમને શિબિરમાં તાત્કાલિક અમને મોકલી દીધા એમ્બ્યુલન્સમાં, ગાડીમાં 108માં. એ સાહેબે પણ કંઈક વધારો હશે એ માટે થઈને છાતીમાં બહુ દુખતું હતું કાલે, એ માટે તે અમે હમણાં વિડીયો નહોતા બનાવતા. અને કાલે પપ્પાને ત્યાં સિવિલમાં દાખલ કર્યા હતા અને બરોબર ધ્યાનમાં ન આવ્યું તો પછી રજા થોડીક કરાવી નાખી અમે. અને થોડુંક પ્રાઇવેટમાં બતાવવા જવું છે પણ થોડીક અમારી પછેડી થોડીક કેવરાવે છે, અમે ત્યાં મૂંઝાણા છે. પણ કરાય એનું માઇન્ડમાં એમ કહેશે કે કરી છે ન્યાય સારવાર સરસ કરી, પણ એમ કે શીખીને કે શું કહેવાય એને, એ માટે થઈને થોડોક કરાવવો છે. તો એના મિત્ર જરાક ઊભા છે, ઘરનો પરિવાર ઊભો છે, બધા ઊભા, સગા સંબંધી આડોશી પાડોશી બધા અમારા માટે ઊભા છે. પણ તોય થોડાક બધા ઊભા, પણ આવી રીતના બિચારા ઊભા રહી તોય ધન્યવાદ કહેવાય. અને એને લઈ જવા છે. જો હમણાં કેટલા 3 વાગ્યા ને, હમણાં કેટલા વાગે જવાનું છે? 5 વાગે જવાનું છે. અને જમતા નહોતા કાલે, આખી રાત બિચારા રોયા. પીડા થતી હોય આ ભાગમાં દુખે છે ને, તે એમ કે ઉધરસ નથી ખવાતી, એમ કે પેશાબ પાણી કરવા તો જવાતું હતું ને, કાં કે ધીમે ધીમે જતા હતા. અને બળ કરે તો પણ દુખે તો ખરું જ તે ને, પણ એ માટે થઈને હજી જવાનું છે. રિપોર્ટ હરખાક ટ્રીટમેન્ટ થઈ જાય ને એટલે આપણને એક શંકાનું સમાધાન થઈ જાય. ત્યાં એક્સરે ફોટા પાડ્યા, સોનોગ્રાફી કરી, બાટલો ચડાવ્યો, ઇન્જેક્શન આપ્યા, મૂક્યા. એટલે વિડીયો થોડાક ઓછા મુકાય એમ. એટલે એ માટે ટેન્શનમાં થઈને અમે વિડીયો ઓછા અમે બનાવી સવી, કેમ કે એને સારવારમાં રહેવું પડે એટલે એ માટેથી. અને કાલનું તો જો કે અમારું મન બેહી જ ગયું. માંદું પડે માણસ ઘરમાં તો કોઈને સહેન પડે નહીં, ઘરમાં પણ ગમે નહીં. તો અમારે જવું છે પણ મારું શરીર પોસું થઈ જાય છે. એ રોવે તો પણ રડાઈ જાય છે મારથી, નહીં તે પણ એની પીડા દુઃખ સહન ન થતી હોય તો આપણે સોય ન એકી. કાલ જોકે આખી રાતી નથી હોતા, જોકે એની ભાવતા હું નથી રડી. હું મારી સાઈડમાં પડખું પડીને રડતી હતી કે કાલ સવારે શું થશે. નાની બાળકો છે તો ભગવાન તમને બધાને, હું સબસ્ક્રાઈબ વાળાને એટલું કહું કે બસ આશીર્વાદ ખૂબ ખૂબ હારા ધન્યવાદ દેજો. પાસે પરિવાર હળી મળીને અમે રહી બસ એ રીતે. અને એક બાજુ સબસ્ક્રાઈબ થયા એનો હરખ છે, એક બાજુ દુઃખ છે. એના પપ્પા પણ માંદા પડી ગયા એ માટેથી ખાવાનું બનાવ્યું. એના પપ્પાએ ખાધું, મોળું શાક બનાવી દીધું સંભારા જેવું અને રોટલી ને એ આપ્યું. અને સવારમાં દૂધ બિસ્કિટ ખાતા નહોતા કે પેટમાં બળે છે. દવા કેમ કે ભારેમાંથી આપ્યું, ઇન્જેક્શન, બાટલો વલખા તો થાય પેટમાં બળે. ઠંડુ માંગે, ઠંડુ ના પાડી ડૉક્ટરે કે બહુ ઓછું આપજો, એટલે એ માટે તેને એને બળે એટલે આપ્યું હતું. અને ફ્રૂટ પણ થોડુંક લઈ આવ્યા છીએ, ચીકુ ને સફરજન ને એ બધું લઈ આવ્યા છીએ. એટલે એ માટે થઈને એટલે ભગવાનને બધાને દુઆ પ્રાર્થના કરો કે એને સારું થઈ જાય. ઘર છે નાનું, બહુ દુબળું છે મારું, કાંઈ તણખું ન થવું જોઈએ. એટલે ભગવાનને માતાજીને કૃપા માગીએ અમે બસ. એવો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાયનો. અને આ ઢીંગલીના લાટકા એના પપ્પા છે એમાં ઢીંગુના, તો કાલની તો એ ઢીલી થઈ ગઈ છે. કા બેટા એ પપ્પા તમે જમી લ્યો, રોજ વાટે બેસતી હોય તો બે દીથા જોકે હારે નથી જમતા, ઉઠતા ખાઈ નથી શકતા. તમે 2 રોટલી આજ ખાધી, 2-3 રોટલી જમ્યા.
એવું છે. વધારે કેવા સૌ તો હૈયું ભરાઈ જાય, રોવાઈ જાય છે. અને રાજેલા ધાન પણ અમારે ખાઈ નથી તમને આ માંદા હોય, પીડા હોય, આપણે સોયનું ગળે બટકો ન ઉતરે આપણને. અને 2-5 જણાને પૈસાનું કીધું છે, એ આપે પછી અમે જવાના છીએ. ખૂબ ખૂબ તમારા બધાનો ધન્યવાદ. જય માતાજી, જય ભવાની માં, બુટ ભવાની માં. એટલે કે દવા ને દુઆ બધું છે. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. અમારા ઘરમાં સુખ શાંતિ દે બસ. નથી રોવું તો રડાઈ જાય છે એમ. ભગવાને થોડુંક ઘરમાં કષ્ટી કાઢી થોડુંક હારું થયું તો આ પીડા આવીને પણ ઊભી રહેશે એવું છે. અને જાવું છે અમારે દવાખાને માટે. બસ એટલે અમે વિડીયો નથી બનાવી શકતા. અને હમણાં જો બનાવશું નહીં, અમે હમણાં દવાખાનામાં પડ્યા છીએ અમે લોકો, એટલે અમે નહીં બનાવી શકીએ. અને જાવું છે રિપોર્ટ કરાવવા. 2 રોટલી જમ્યા, થોડોક મોડો સંભારો કરી દીધો છે. જાવું. અને અમારા બધાયના, તમારા બધાયના સગાવાલા, બધાયના પાડોશીના, બધાયના એના મિત્રના, બધાયના ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. એમને પૂરેપૂરો સપોર્ટ છે. 100 સગાના આધારે પણ 5 પાડોશી આવીને મિત્રતા ઉભા રહે, એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ. અમે બસ ઉતરે ન ઉતરે એનો હમણાં અમે બ્લોગ નહીં બનાવી. એને સારું થઈ જાય માતાજી પાસે અમે દુઆ માગીએ. તમે જેટલા પણ સબસ્ક્રાઈબમાં વાળા જુઓ એટલે પ્રાર્થના કરજો, બસ સારું થઈ જાય એમને, અમારા લાડકડીના પપ્પાને. બસ એવા ધન્યવાદ. હવે જો રાંધેલા ધાન છે પણ હજી અમે જમ્યા નથી. જો કે જમવું છે પણ એને પીડા થતી એને કેમ ગળે ઉતરે, તો એને પેલા બધા એ કે તમે જમી લ્યો બધા પેલા, કેમ કે એ માણસ બધાને ખવડાવીને જમાડે. એની બદલે આજ મેં એને પેલા કીધું તો એ રોવા મળ્યા. એમ કે છોકરા મૂકીને મારે નથી ખાવું. તો નહીં, તમારે દવા પણ સારું છે, પેટમાં બળે છે, તો તમે જમી લો તો સારું લાગે એમ. બસ એટલું. જય ભાઈ. હવે અને 1000 સબસ્ક્રાઇબર થઈ અને ગયા છે. 1000 સબસ્ક્રાઇબ થાય એની માટે પણ અમે ખુશ થતા. પણ થોડુંક અમારું પાંદડું આમ નમી ગયું છે. એના પપ્પા માંદા પડી ગયા ખુશીબેનના, એટલે અમે દુઃખમાંય સહી ને સુખમાંય પણ સહી. બસ ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. આવી રીતના ખૂબ ખૂબ બધાય આશીર્વાદ આપજો ને ખૂબ ખૂબ તમારો આભાર, ધન્યવાદ. સારું થઈ જાય એવી પ્રાર્થના બધાય સબસ્ક્રાઇબ વાળા પણ આટલી કરજો. બસ વિનંતી માગું. ઇતિ વિચારે કાંઈ નથી, દવા ને દુઆ માગીએ અમે. બસ જય હિન્દ, જય ભારત, જય લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. 1005 થઈ ગયા. અમારા જયભાઈ ક્યાં ના કહેશે કે મમ્મી વિડીયો બનાવો. બનાવો પણ બટા મને મૂડ નથી ને તું આજ બનાવવાનું રહેવા દે. તોય મને પરાણે હતી, મારા રૂપમાં હતી, ઘરકામ કરતી હોય એટલે નાઇટીમાં ની હતી. કે મમ્મી તેમ સાડી પહેર્યો અને કે વિડીયો બનાવવો છે. હું કહું સારું હાલો. કે લોકોને એમ થાય કે 1000 સબસ્ક્રાઇબ થયા કે આ લોકોએ કેમ અટકાવી દીધો. એટલે અટકાવવામાં એમ કે માંદા હતા ને એના હિસાબે અમે અટકાવ્યો છે. હમણાં એના રિપોર્ટ સારા આવી જાય માતાજીને એટલી પ્રાર્થના દુઆ માગી. બસ એવા ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો બધાનો આશીર્વાદ. જય માતાજી, જય ભૂત ભવાનીમાં, ગાત્રણમાં, મેળીમાં.